જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની ઉભરાવા અને પ્રશ્ન લઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। મળતી માહિતી મુજબ ડભોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઇન 1970માં નખાઈ છે, જે વારંવાર તૂટી જવા હોવાને લઈ સમસ્યાઓ ઊભી થઈ રહી છે। નગરમાં ડ્રેનેજ પીવાના પાણીમાં ભળી જતા હોવાની પણ જાણ થઈ આવે છે। ત્યારે નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક એન્જિનિયર, ગુજરાત પાલિકા અને ગટર વ્યવસ્થા બોર્ડ, લેન્ડ રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડભોઈ ખાતે બની ગયેલ અને 3 વર્ષથી કાર્યરત થયેલ એસટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર લખ્યો છે। સાથે નગરની ગટર સમસ્યા નિકાલ માટે મુખ્ય લાઇન ભાગના 3 વાર રિપેરિંગ કરવા છતાં તૂટી જતી હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે। સાથે નગરની જનતાને હાલ 3 થી 4 દિવસમાં નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લાઇન લીકેજ કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાની બનાવને લઈ આરોગ્ય લઈને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવાની સૂચના અપાઈ છે। પાલિકા દ્વારા નગરની સમસ્યાઓ નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હોવાની માહિતી પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવી રહી હતી। સાથે 3 થી 4 દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયાધારણ આપી હતી। વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય, પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંધાતું પાણી આવે છે। કેટલાક એરિયામાં, વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે। અમે એનાથી જાણકારી છે, અમારે પૂરેપૂરી છે। એના માટે જ જીબીના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી, જેના કારણે એસટીપી પ્લાન્ટ, જે અમે જવા આવ્યો નહોતો રસ્તો, તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા। ત્યાં જે 500ની લાઈન, જે મેઇન પમ્પિંગથી જે જાય છે, એ લાઈન 200-500 મીટર, પ્લાન્ટ બંધ હોય 200-500 મીટરથી વચ્ચે એ લાઈન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે। અને કદાચ આજે કે કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ 3-4 દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડભોઈમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે। મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે 4-5 દિવસ માટે। પાણી અને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે, કારણ કે 1976ની ગટરની લાઈન છે, જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે। પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે, જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠા અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી, તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે। ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે 2 ટાઈમ નહોતું આવતું, પીવાનું પાણી જે નહોતું આવતું, એ કામગીરી પૂર્ણ થવાના આર પર છે। એ કાલ કે પરમ દિવસથી ડભોઈ નગરમાં રેગ્યુલર 2 ટાઈમ પાણી આવતું થશે। મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપીએ છીએ, જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો। એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે, તો તમે પાણીને મોટરથી ખેંચતા પાણી, શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે, ગંદુ થાય છે, ને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો 2-5 દિવસ માટે આગ્રહ રાખે। પોલીસ લાઇનમાં રિપેર કરે, 3 વાર રિપેર કરી, ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો, પણ તો પણ જેસે છે તેવી સ્થિતિ છે। પોલીસ લાઇન તો રિપેર કરતા પછી બહાર કરનેટ રોડ પર છે, ત્યાં પણ લીકેજ થયું। જે નવો આપણે જે ગટરનો જે મેઇન કૂવો છે, જે 4 કૂવાનું પાણી જે મેઇન પમ્પિંગમાં આવે, તે કૂવાની બહાર પણ લીકેજ છે। એટલે અમે
તૈયારીમાં વિચાર એવો લાયા છે, સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઈન જે નવી લાઈન રાઇઝિંગ લાઈન નાખી છે ડીઆઈની ગટરની એસટીબીની, એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે. પણ એસટીપી પર જે 1.5 મીટર લાઈન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય, કુવા બંધ થઈ જાય એવું હાલત છે. એટલે 1 દિવસ 2 દિવસમાં એક કામ કાર્યરત થશે, જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે 110%.